नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। लोगों को कैंसर जागरूकता के लिए वॉक ऑफ होप का आयोजन। अहमदाबाद शेल्बी हॉस्पिटल ने अहमदाबाद में एक प्रमुख कैंसर जागरूकता पहल वॉक ऑफ होप वॉकथॉन 2 का आयोजन किया, जिसमें 8000 से अधिक लोगों ने भाग लिया। हॉस्पिटल के ग्रुप COO डॉक्टर निशिता शुक्ला ने इस भव्य आयोजन को मिली अभूतपूर्व प्रतिक्रिया के लिए सर्वे को धन्यवाद दिया। इस मेगा इवेंट के पीछे का उद्देश्य कैंसर की रोकथाम, शीघ्र पता लगाने और उपचार के बारे में जागरूकता फैलाना था। हर साल कैंसर के मामलों की बढ़ती संख्या को देखते हुए शेल्बी कैंसर एंड रिसर्च इंस्टीट्यूट का लक्ष्य एक ही छत के नीचे समग्र और दयालु कैंसर देखभाल प्रदान करना। वॉक ऑफ होप वॉकथॉन 2.0 प्रतिभागियों ने किलोमीटर की दूरी तय की। शहर भर के विभिन्न स्कूलों, कॉलेजों, कॉर्पोरेट कैंसर से बचे लोगों, डॉक्टरों, फिटनेस फ्रीक आदि ने इस पहल में उत्साहपूर्वक भाग लिया। અને આજે વપરાય છે ઓર્થોપેડિક્સના કારણે, પણ જેમ મેડમે કીધું છેલ્લા 10 વર્ષથી કેન્સર સારવાર આ હોસ્પિટલમાં વધતી જ જાય છે અને હવે જોઈએ તો બીજા નંબરની સારવાર આ હોસ્પિટલમાં હોય તો એ કેન્સરની સારવાર છે. હવે આ એક અવેરનેસ આપણે સિટીમાં અને શહેરમાં આપવું હતું કે માટે છે, મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે. આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું, પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક સાથે કર્યું છે. શેલ્બી હવે એના 30 વર્ષ પતાવે છે, 3 ડિકેડ પતશે, 13 માર્ચે. એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ, એટલે એની જ અવેરનેસ માટે અને એના પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વોકાથોન રાખી છે ખાસ. मैं शेल्बी हॉस्पिटल्स में ब्रेस्ट कैंसर सर्जरी और लंग कैंसर सर्जरी का इंचार्ज हूँ। सर, ब्रेस्ट कैंसर में महिलाओं में और लंग कैंसर पुरुषों में भी कैसे मालूम होता है, उसके लक्षण क्या होते हैं? देखिए, ब्रेस्ट कैंसर में सबसे कॉमन सिम्टम्स या लक्षण होते हैं कि ब्रेस्ट में किसी भी गांठ का उत्पन्न हो जाना। अगर किसी भी फीमेल को ब्रेस्ट में कोई भी किसी तरह की गांठ महसूस हो रही है या फिर ब्रेस्ट की चमड़ी ज़्यादा थिक हो गई है या मोटी हो गई है, तो वो एक ब्रेस्ट कैंसर का सिम्टम हो सकता है। उसी प्रकार यदि लंग कैंसर की बात करें तो लंबे टाइम तक कोई खांसी होना किसी को, स्पेशली वो लोग जो बहुत लंबे टाइम से बीड़ी, सिगरेट वगैरह का सेवन कर रहे हैं, तो उनको लंबे टाइम तक कोई खांसी होना जो कि ठीक नहीं हो रही हो या फिर खांसी में खून आना, ये एक लंग कैंसर का बहुत कॉमन और फर्स्ट सिम्टम हो सकता है. તો રાકેશ શાહ છે, હું શેલ્બીમાં ક્લસ્ટર હેડ તરીકે સેવા આપું છું. સર, કેન્સરને જે અત્યારે ઘણી જગ્યાએ એવું બની શકે કે નાની નાની બાબતમાં કેન્સર જોવા મળી રહ્યું છે, તો પબ્લિકે એવી રીતે કેવી રીતને આમ પહેલા બીજા સ્ટેજમાં જલ્દી ખ્યાલ નથી આવતો, ડાયરેક્ટ ત્રીજા અને ચોથા પર આવે, તો આપણી પાસે એવા કોઈ ઇક્વિપમેન્ટ કે કોઈ ખરી કે જેથી ઝડપથી પકડી શકાય કેન્સરને? જો કેન્સરને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે જે ધ્યાન રાખવી જોઈએ, જે આ વોકેથોન જે આપણે અરેન્જ કરી હતી 2.0, ઇટ ઇઝ અવેરનેસ. લોકોને કેન્સર બાબતની જાણકારી જ નથી, તો એ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એટલે શેલ્બી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથોન અરેન્જ કરી હતી અને એના અંદર વી હેવ ગોટ રિસ્પોન્સ ઓફ મોર દેન 8000 પીપલ પાર્ટિસિપેટેડ ફોર ધીસ વોકેથોન. બીજી વાત, અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય અને એના લગતા ડાયગ્નોસિસમાં અથવા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી શેલ્બી હોસ્પિટલ ના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જે કરતાં આ ડિસીઝ આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સેજી કરી શકીએ અને જે એડવાન્સમેન્ટ્સ છે, જે અમારે તે ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ્સ છે, એ હિસાબથી પેશન્ટને ફાયદો થઈ શકે. કેન્સરનું પ્રિવેન્શન માટે લોકોને ઘણા ઈચ્છા હોય છે, તો કેવી રીતે પ્રિવેન્ટ કરવું તે ખ્યાલ નથી. એના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ, રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ આ જો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને જો કોઈકને જેનેટિક એટલે આનુવંશિકતાનો જો ઇતિહાસ હોય તો એ લોકોએ સમયસર ડૉક્ટરોનું, એક્સપર્ટ ડૉક્ટરનું ઓપિનિયન લેવું, આ સૌથી સારી એક વ્યવસ્થા કહેવાય આપણે. इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।